નમસ્કાર ખેડૂત મિત્રો, બોમ્બે સુપરથી હું પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બોમ્બે સુપર સીડ્સની કંપની આપણી 1983થી કાર્યરત છે, બરોબર. અને હવે આપણી પાસે સંપૂર્ણ સમાધાન છે. ઘણા ખરા શું પ્રશ્ન આવે છે કે આપણે મગફળી સોયાબીનના ઘણા ખરા બધા જ બિયારણ આપણા સારામાં સારા છે, પણ માર્કેટમાં ખેડૂતો પોતાના ઘરે ખાવા માટે બિયારણની પડીકીઓ વાવે છે અને માર્કેટમાં 20-20 રૂપિયાની મળે છે, જે ઓપન પડીકી ઓપી નામથી પણ ઓળખાય છે. એમાં હાઇબ્રિડ ન હોય, નોન હાઇબ્રિડ, ટૂંકમાં ઉગે ના ઉગે ઘણા ખરા પ્રશ્નો આવતા હોય. થાય ન થાય તો સિંગું ગુવાર આવ્યું હોય તો નાની મોટી સિંગું થાય. હવે એના સંપૂર્ણ સમાધાન માટે બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ લિમિટેડ શાકભાજીની વિશાળ રેન્જ લઈને આવ્યું છે, બરોબર. તો કે મરચીની વેરાયટીઓ છે ઘણી ખરી, કારેલા, તુરિયા, બધી જ આ રીતની વસ્તુઓ છે. જો કઈ કઈ છે હું તમને શરૂઆતથી જણાવું. મરચીમાં આપણી પાસે 10 થી 11 વેરાયટી છે. હવે સૌપ્રથમ અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો લીલા વાવવાના મરચા, લીલા વાવવાના ટૂંકમાં ખાવાના મરચા અત્યારે લીલા. પછી મોટું કેપ્સિકન મરચું, બરોબર, કે આનું નામ પાંડા વેરાયટી છે. અલગ અલગ નામથી અલગ અલગ વેરાયટી પોતાની ખુદના ફાર્મમાં રિસર્ચ કરેલી વેરાયટીઓ ડેવલપ કરી છે. ઘણા ખરા વર્ષોથી રિસર્ચ કર્યું અને પછી સારામાં સારા ઉત્પાદન અને સ્વાદિષ્ટ વેરાયટી. સ્વાદ સારા એવા શાકભાજીમાં મુખ્ય સ્વાદ જ હોય, બરોબર, સ્વાદ અને એના ગુણધર્મો. 1144 વેરાયટી જ્યાં ગોંડલ વિસ્તારમાં સારામાં સારું ચાલે છે. સૂકવીને પોતાની ઘરે ચટણીમાં વપરાવામાં આવે એ, જે પાવડર કરવામાં આવે છે, બરોબર. મરચાની વેરાયટીની વાત થઈ, દૂધી છે, આ રીતની પણ દૂધી આવે છે અને આ રીતની પણ, જે બેઠા ઢબની, ઓલી લાંબી ને આ ગોળ ઢબની દૂધી છે. પછી તરબૂચની 3 વેરાયટી છે, શક્કરટેટીની વેરાયટી પણ છે, બરોબર. પપૈયાની F1, બધી જ F1 હાઇબ્રિડ વેરાયટી છે, બધી જ રિસર્ચ કરેલ, બરોબર. આ ખાસ ધ્યાનમાં રાખજો. જે ઓલી માર્કેટમાં 20 રૂપિયાની પડીકી મળે છે અથવા તો 30 રૂપિયાની, એ ઓપન હોય, ટૂંકમાં એમાં કોઈ પણ હાઇબ્રિડ મેથડનો હોય, F1 વેરાયટી ના હોય. આમાં શું હોય કે એક પ્રોસેસથી થઈ હોય, એક આખી મેથડથી ડેવલપ થયેલ વેરાયટી હોય. પપૈયા છે, મૂળા છે, લીલી મકાઈ, ડોડા કરવાનું ટૂંકમાં, બરોબર. સ્વીટ કોર્ન, અમેરિકન મકાઈ કહે એ ટાઈપનું. 3 જાતની ટમેટાની 3 જાતની વેરાયટી છે. જો અલગ અલગ શેપમાં, રાઉન્ડ શેપમાં એકદમ ટૂંકમાં ઘાટો લાલ કલર, આ રીતનું છે. આ લંબગોળ ટમેટા છે. 4 પ્રકારની રીંગણાની વેરાયટી છે, એકદમ ગોળ બ્લેક કલર. આ નાના જે રવૈયા કહે એ, બરોબર. આ લાંબા અને આ ઓળાના રીંગણા, સ્પેશિયલ ઓળાના રીંગણા માટેની ડેવલપ કરેલ વેરાયટી છે. મુખ્ય જે અત્યારે ટ્રેન્ડ આવેલો કે આયુર્વેદિકમાં સરગવો સારામાં સારો બેનિફિટ આપે છે, સરગવાના પાન પણ અને એની સિંગુ પણ. તો આપણે ઘણા સમયથી રિસર્ચ કરીને, ઘણા વર્ષોથી રિસર્ચ કરીને સારું ઉત્પાદન આપતી અને બધા વાતાવરણમાં આખા સંપૂર્ણ ગુજરાતમાં બધા જ વાતાવરણમાં પોતાનું આ રચના જ એ રીતની છે કે સંપૂર્ણ ગુજરાતમાં બધે ટક્કર ઝીલી શકે વાતાવરણને અને સંપૂર્ણ ગુજરાતમાં સરખું એવું ઉગી શકે અને ઉત્પાદન આપી શકે. પમ્પકિન, કાકડીની પણ 2 થી 3 વેરાયટી છે અને 3-4 વેરાયટી આપણે ભીંડાની છે. લાંબી સિંગવાળા અત્યારે છે અને કુણી એકદમ જે આમ ગઈઢી થઈ જાય તરત એ રીતની વેરાયટી નથી. એ પ્રશ્ન કેમાં આવે છે? મેં તમને કીધું હોય, જે અત્યારે માર્કેટમાં ઓપી મળે છે એમાં. આ F1 હાઇબ્રિડ વેરાયટી એક સરખી સિંગુ થશે અને બધા સંપૂર્ણ ગુજરાતમાં, આખા ગુજરાતમાં બધા વાતાવરણ સામે ટક્કર લઈ શકશે, બરોબર. ભીંડાની વાત થઈ. લીલી કોથમીની 40 થી 45 દિવસે સરખું થઈ જશે એની. કાકડી છે. 2 પ્રકારના કારેલા છે, આ મોટા કારેલા અને નાના કારેલા. કોબીની વેરાયટી છે. ગુવારની વેરાયટીઓ છે 3. ગુવારની 3 અલગ અલગ વેરાયટીઓ છે, નાની સિંગવાળી, મોટી સિંગવાળી, એ રીતની. મૂળાની વેરાયટી છે. વાલોળ પણ છે. બીટ છે. અને અત્યારે આ સિઝનમાં ગુલાબી પત્તી, પીળી પત્તી, જે ભગવા કલરનો રંગ થાય છે એ રીતની ડુંગળીની વેરાયટી છે, બરોબર. આ બધી જ વેરાયટીઓ ઘણી ખરી કવર થઈ છે. ઘણા ખરા બધા પાકો કવર થઈ ગયા, શાકભાજી વર્ગના ઘણા ખરા પાકો કવર થઈ ગયા છે.
ફ્રૂટ ફળાદીની વેરાયટીમાં ટૂંકમાં આપણે પપૈયા છે, તરબૂચ છે, સક્કરટેટી, ઘણું ખરું એ પણ કવર થઈ ગયું, બરોબર. આ સંપૂર્ણ રેન્જ આવી ગઈ છે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, F1 હાઇબ્રિડ હોય એમાં ચૂસિયા પ્રકારની સકિંગ પેસ્ટ ટૂંકમાં કહેવાય, ચૂસિયા પ્રકારની જીવાત ઓછી આવતી હોય. આ વેરાયટીનો ફાયદો શું થાય કે ઘરે વાવવામાં સારું, કારણ કે જે નોર્મલ વાવી છે એમાં દવા બહુ સાચવી પડે, નહીં આપણે ને આપણે ખાવાનું છે. નોર્મલ વેરાયટી વાવી છે એમાં આ F1 હાઇબ્રિડ વેરાયટી હોય એટલે પહેલાંથી ન એટલી ટૂંકમાં સહન શક્તિ હોય કે ચૂસિયા પ્રકારની જીવાત આમાં ઓછી આવે, બરોબર. અને જો ઘરે ખાવા પૂરતી વાવી હોય તો રાખનો ઉપયોગ કરવાનો થાય, લાકડાની રાખ હોય એનો એનાથી છંટકાવ કરી દો એટલે જીવાત ઓછી આવશે, એમાં થ્રીપ છે કોઈ પણ બીજી જીવાતો ઓછી આવશે. આ દેશી ઉપચારો તમારા મારા આપણા જન્મ નહોતા એ વખતના આપણા પૂર્વજો ઉપયોગ કરતા આવ્યા છે, બરોબર. આપણા આયુર્વેદમાં બધે લખેલું છે આપણા પુસ્તકોમાં કે આ રીતનો દવાનો છંટકાવ કરી ઘરે શાકભાજી ઉપયોગ કરીએ છીએ રાખનો ને એનો, એનાથી ઓછું આવે છે જીવાતું, બરોબર. હવે આજે આપણે એક આ અપીલ છે આપણી કે બોમ્બે સુપર સંપૂર્ણ સમાધાન લઈને આવ્યું છે કે બધી આપણી પાસે નાની ઘરે વાવવાની પડીકી અવેલેબલ છે. તો આ જો અને ખૂબ સ્વાદિષ્ટ વેરાયટીઓ છે શાકભાજીની ખાસ તો, એટલે આપણી અપીલ છે કે બોમ્બે સુપરની વેરાયટી શાકભાજીની ઘરે ઘરે એકવાર પ્રયત્ન આપણે ટ્રાય કરવાની જ છે, બરોબર. અને બીજી કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય છે, શાકભાજીની ખેતી કરો છો, કોમર્શિયલી પણ ઉગાડી શકો છો. આ તો મેં તમને વાત પૂરી ઘરે ખાવા પૂરતી. વધારે જો ઉગાડવાનું એઝ અ માર્કેટ યાર્ડમાં વેચવા પર્પઝ માટે પણ ઉગાડો છો તો પણ સારામાં સારી વેરાયટીઓ છે, કારણ કે આપણી વેરાયટીઓ આ શાકભાજીની રેન્જ છે. એવી રીતે આપણે ફિલ્ડ ક્રોપની રેન્જ તો ક્યારની છે, મેં કીધું એમ કે કંપનીને અત્યારે 41 વર્ષ થયા છે, આ 41મું વર્ષ ચાલે છે. એટલે બધું જ આપણે મગફળી, ચણા એ તો સર્વશ્રેષ્ઠ આપણી વેરાયટીઓ આવે જ છે. એ જ રીતે આપણે ખૂબ સરસ એવું રિસર્ચ કરીને પોતાના R&D ફાર્મમાં ટ્રાયલ કરીને પછી જ વેરાયટીઓ બહાર પાડી છે. હવે ક્યાં મળે એની વાત રહે. સંપૂર્ણ ગુજરાતમાં બોમ્બે સુપર 41 વર્ષથી છે, એટલે અલગ અલગ એરિયામાં બધે ડીલર છે જ. છતાં પણ તમને જો આ માર્કેટમાં નથી ક્યાંય આજુબાજુમાં મળતી તો અમારો સંપર્ક નંબર છે, હું તમને સ્ક્રીનમાં આપી દઈશ, અથવા તો તમને કહી દઉં કે 96 38 96 23 96, આના પર તમે સંપર્ક કરી શકો છો, બરોબર. આભાર.